તમામ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય એને સીધું જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ. કોઈ બી પ્રકારની જાણકારી વગર સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓ અને ખાસ કરીને મુખ્યમંત્રીશ્રી બી દર 2 દિવસે એનું રિવ્યૂ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યૂ એમનું લઈ રહ્યા છે. આભાર. ભાઈઓ, છેલ્લા આજે 4-5 કલાકથી અમદાવાદના દરેક પેટ્રોલ પંપે લાઈનો લાગી છે પેટ્રોલ અને ડીઝલ માટે. ખરેખર આ અફવા છે અને આ પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી અને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળે છે. અમને સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ એવા આદેશો અમને નથી મળ્યા કે પેટ્રોલ અને ડીઝલ તમારે ઓછા પ્રમાણમાં વેચવાનું. અમદાવાદમાં જો જોવા જઈએ તો 210 પેટ્રોલ પંપો છે, પરંતુ આજે 3 કે 4 પેટ્રોલ પંપે પેટ્રોલ નહીં હોવાથી આ પેનિક થયું છે. માટે હું પ્રજાને વિનંતી કરું છું કે આવી કોઈ અફવાઓ માનશો નહીં અને આપને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે અને આવું જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે અફવાઓ ન માનીને અને પેનિક ન કરવું જોઈએ અને અમારા પેટ્રોલ પંપને ના ડીલરોને આપ સાથ અને સહકાર આપો તેવી અમારી નમ્ર વિનંતી છે. આભાર. નમસ્કાર મિત્રો, ગુંજ ગુજરાતી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયો છે પેટ્રોલને લઈને જે અફવાઓ થઈ રહી છે કે પેટ્રોલ હવે નહીં મળે તેને લઈને આજે અહીંયા સાલમ ટોલનાકા રોડ પર પેટ્રોલ પર તમે મારી પાસે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે હજારો લોકોની ભીડમાં ગાડીઓ લઈને જે પબ્લિક ઊભી છે પેટ્રોલ પંપ, આમ કહેવામાં આવી રહ્યું છે કે હવે પેટ્રોલ નહીં મળે. અમુક લોકો કહી રહ્યા છે કે પેટ્રોલનો ભાવ વધવાનું છે અને અમુક લોકો કહી રહ્યા છે કે પેટ્રોલનો અછત છે. તો શું કહેવા માંગી રહી છે પબ્લિક? મેં અહીંયાના જે પેટ્રોલ ભરાવા આવેલી જનતા છે એમના જોડે વાત કરવાની પ્રયાસ કરીશું. મારું નામ નાનજીભાઈ ચાવડા. આટલી ભીડમાં અહીંયા ઊભા છો, શું કારણ છે આજે? કારણ એવું ટીવીમાં એવું બતાવે છે કે પેટ્રોલની અછત છે એના કારણે. હવે મેં સમાચારમાં જોયું કે વડોદરામાંથી કદાચ એવું બતાવે કે ભાઈ અહીંયા ટ્રાફિક બહુ છે પેટ્રોલ પંપ ઉપર, એના કારણે આ પેટ્રોલ પુરાવા ઊભા છે. કહેવા તો એવું માંગીએ છીએ કે આ પરિસ્થિતિ લાંબા સમય હાલશે એવું લાગે. આ ટૂંકી નથી, આ લગભગ હજુ લાંબા સમય સુધી આ પરિસ્થિતિ રહેશે. તો પછી આટલી બધી પબ્લિક શેના કારણે લાઈનમાં ઊભી? સરકાર તો એવું જ કહે છે, બાકી જ્યારથી આ સરકાર આવી ત્યારથી તો લાઈનો મળતી જ નથી. જ્યારથી આ સરકાર આવી ત્યારથી આ જ પોઝિશન છે. આ કોરોના જોયો, આ 1 મહિનામાં તો જેટલું આટલી ઉંમરમાં નથી જોયું ને એટલું આ 1 મહિનામાં જોઈ લીધું. આ ગેસની લાઈન, આ પરિસ્થિતિને જોતા સરકાર છે ને ખરેખર ફેલ ગઈ છે. સરકાર કોઈ વસ્તુને પહોંચી વળે એમ નથી. આ સરકાર ખાલી ખોટા વચનો જ આપ્યા છે. હવે આ ક્યાં યુદ્ધ હાલે અને અહીંયા જો આ પરિસ્થિતિ હોય તો આજે આપણે માનો કે ભારત ઉપર કાંઈક આક્રમણ થાય તો આપણી શું પરિસ્થિતિ થાય? એટલે ખરેખર આ સરકારમાં કાંઈ દમ નથી ભાઈ, એ તો જોવાય. એકચ્યુઅલી મને બી નથી ખબર કે આ પેટ્રોલ આટલી બધી લાઈન સડન કેમ ચાલુ થઈ ગઈ છે. અમે પોતે પૂછવા માંગીએ છીએ કે આ શેના લીધે આ થઈ રહ્યું છે. હું 4 વાગ્યાથી ઘરેથી નીકળી છું. હું રસોઈ બનાવવા જાઉં છું અને મારા આજે બધા રસોડા કેન્સલ થયા છે. હવે
હું અહીંયા મણિનગર રહું છું અને મારે રસોઈ કરવા જવા વાસણા જવાનું હોય. હવે આ બધી વસ્તુ પરિસ્થિતિ ઊભી થાય અચિંતાની, તો એની જવાબદારી કોની? અમારી તો માંગ જ એ છે કે હવે આગળ નેતા બદલાવા જોઈએ, બીજા નવા લોકોને ચાન્સ મળવો જોઈએ. જેમ લોકો રાહુલ ગાંધીને પપ્પુ કરીને અને એની છેડતી કરે છે અને એની ઉડાવે છે, તો એને એક મોકો અવશ્ય આપવો જોઈએ અને આ મોદીને હટાવવો જોઈએ.